નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં પ્રથમ સત્રમાં વિષય છે સંસ્કૃત. એમાં ત્રીજો પાઠ છે લેખનમ. એ આપણે આજે જોઈએ. લેખનમમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે સંસ્કૃત ભાષાને આપણે કઈ રીતે લખી શકાય, એક એક અંક અને અંક દ્વારા શબ્દ અને શબ્દ દ્વારા આપણે વાક્ય કઈ રીતે લખી શકીએ એની સમજ મેળવવાની છે. અહીંયા અંકો આપેલા છે, એ અંકો આપણે કઈ રીતે લખવાના છે પણ પહેલાં આપણે સંસ્કૃત ભાષાની થોડી સમજ મેળવી લઈએ. સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાંથી લખાય છે. આ એક લિપિ છે દેવનાગરી. દેવ કેમ કહેવાય છે? કારણ કે સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે, એટલા માટે એને દેવનાગરી ભાષા અથવા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી જે માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી છે. જે આપણી માતૃભાષા આપણે ગુજરાતી બોલીએ છીએ ને, એ પણ દેવનાગરી લિપિમાંથી એટલે કે સંસ્કૃત ભાષામાંથી જ એ ભાષા ગુજરાતી ભાષા આવેલી છે. માટે આપણી જે માતૃભાષા ગુજરાતી છે એ પણ લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને આપણે બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. જેમ કે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતીમાં ઘરનો ઘ લખો છો, અહીંયા એક ઉદાહરણ પ્રમાણે આ ઘરનો ઘ, તો સંસ્કૃતમાં પણ ઘ આ રીતે જ થાય છે. ફરક એટલો કે જેમાં શિરોરેખા એટલે આ જે ઉપર કરવામાં આવતી લીટી એને શિરોરેખા કહેવામાં આવે છે. બરાબર છે? તો આ શિરોરેખાને બાદ કરીએ તો ઘ ગુજરાતી જેવો જ ઘ આપણે સંસ્કૃતમાં પણ પાડીએ છીએ. એ રીતે છ જોઈએ તો છ પણ આપણે ગુજરાતીમાં પાડીએ તો સંસ્કૃતમાં પણ છ આ રીતે જ આવે. ફરક ઉપર શિરોરેખાનો આવે છે ખાલી. તો આપણી જે ગુજરાતી ભાષા જે આપણે માતૃભાષા કહીએ એ પણ દેવનાગરી લિપિમાંથી જ આવેલી છે. બરાબર છે? જેથી તેનો પરિચય કેળવવો આપણને મુશ્કેલ નથી. એટલે સંસ્કૃત ભાષા આપણે શીખવી મુશ્કેલ નથી. જેમ કે મ અહીંયા જોઈએ લેખનમ છે, ત્રીજો પાઠ, તો લેખનમમાં મ છે અને ન છે એ બંને ગુજરાતીમાં પણ આ રીતે જ લખાય છે. આપણે ન આ રીતે લખીએ અને મ પણ આ રીતે, ન આ રીતે લખાય. સંસ્કૃતમાં પણ ખાલી ઉપર શિરોરેખા કરવાની જરૂર છે. તો કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. જેમ કે લ અહીંયા છે, આપણો લ થોડો જુદો પડે છે. તો એ થોડીક ભિન્નતા જોવા મળે છે, તે આપણે આજે સમજવાનું છે અને એને નીચે લખવાનું રહેશે. અહીંયા જો ચોપડીમાં પણ તમને આ રીતે મૂળાક્ષરો આપેલા છે. મૂળાક્ષરોની નીચે જગ્યા છે ત્યાં તમારે આ ઉપરના મૂળાક્ષરો જ લખવાના છે. જો હું પહેલો મૂળાક્ષર લખું છું, તમારે ધ્યાન આપવાનું છે. અહીંયા જે રીતે આપેલા છે એ રીતે આપણે લખવાનું છે. તો પછી અહીંયાથી ઉપરથી નીચે લાવવાનું ને અહીંયાથી આ રીતે લીટી કરવાની. બરાબર છે? એ રીતે ધજાનો દોરીએ તો એ પણ આ રીતે આવશે. છત્રીનો છ છે એને પણ તમે આ રીતે લ આ રીતે તમારે બધા લખવાના છે. બરાબર છે? તો લખતું જવાનું અને બોલતું પણ જવાનું, જેથી તમને બોલવામાં પણ સરળતા રહે. ચ તો ચ આ રીતે થાય છે. જ તો જ આ રીતે લખી શકાય. બરાબર છે? આનું ઉચ્ચારણ અમાં થાય છે. અમુક વખત સંસ્કૃતમાં અમુક શ્લોક છે એમાં આનો ઉપયોગ થાય છે. ઘન છે. ટ હિન્દીમાં જે ટ આવે છે એવો જ સંસ્કૃતમાં આવે છે. હિન્દીમાં જેવો ઠ આવે છે એવો અહીંયા ઠ આવશે. બરાબર છે? ઢ ઢગલાનો પણ હિન્દીમાં આવો આવશે. બરાબર છે? તો અહીંયા પણ આવો આવશે. દ અહીંયા હિન્દીમાં જેવો દ આવે છે એવો જ અહીંયા સંસ્કૃતમાં આવશે. પ પતંગનો પ અહીંયા ગુજરાતીમાં જેવો લખીએ એવો જ આવશે, ખાલી શિરોરેખા આવશે. સ ષટકોણનો સ પણ આપણે ગુજરાતીમાં લખીએ એવો જ આવે છે, પણ અહીંયા શિરોરેખા મૂકવાની આવશે. ફટાકડાનો ફ સંસ્કૃતમાં અને હિન્દીમાં એક સરખો રહેશે. અણ એ પણ સંસ્કૃતમાં અને હિન્દીમાં તમે જોઈ શકો છો એવું જ આવે છે. વ ગુજરાતીમાં અને હિન્દી સંસ્કૃતમાં થોડો ઘણો સરખો આવે છે. બકરીનો બ જુદો છે. ક કમળનો ક પણ થોડો જુદો છે. ક્ષત્રિયનો ક્ષ એ ગુજરાતી હિન્દી સંસ્કૃતમાં સરખો જ આવે, ખાલી શિરોરેખાને બાદ કરતા અહીંયા શિરોરેખા મૂકી દો. તો આ રીતે ર પણ સંસ્કૃત અને ગુજરાતી હિન્દીમાં સરખો જ આવશે, શિરોરેખા એકલો જ કરવાનો આવશે.
સસલાનો સ એ પણ સંસ્કૃત હિન્દી અને સંસ્કૃત હિન્દી ગુજરાતીમાં સરખો. શરણાઈનો સ પણ સરખો આવશે. અહીંયા ખ જુદો છે થોડો. હિન્દી અને સંસ્કૃતમાં સરખો ખ આવશે. યતિજીનો ય પણ ગુજરાતી જેવો જ છે, આપણી માતૃભાષા જેવો જ છે સંસ્કૃતમાં. તમે થ જોયો. હવે મ જોઈએ વિદ્યાર્થી, મ ગુજરાતીમાં, હિન્દીમાં અને સંસ્કૃતમાં સરખો જ છે. જુઓ, ગુજરાતીમાં પણ આપણે મ આવો પાડીએ, ખાલી એમાં અહીંયા જે છે શિરોરેખા નથી કરતા. શિરોરેખામાં સંસ્કૃતમાં રીતે મળે. આ ભ આપણે ગુજરાતીમાં જુદો હોય છે, અહીંયા હિન્દી સંસ્કૃતમાં જુદો છે. જુઓ, અહીંયા ભ આ રીતે છે, આ યાદ રાખવાનું છે. ડ છે. જુઓ, તો તમામ જે આ મૂળાક્ષરો છે એ તમારે લખવાના છે ને યાદ રાખવાના છે. બરાબર છે. અહીંયા પણ આ છે, એને આ રીતે ટપકું કરીને કરવાનું રહેશે. આવા શ્લોકમાં આ રીતે લખી શકાય છે. ત્યાર પછી અહીંયા જબલાનો જો જુદો છે, હિન્દીમાં અને સંસ્કૃતમાં સરખું જ છે, એ યાદ રાખવાનું તમારે. હિન્દીના ઘણા બધા મૂળાક્ષરો સંસ્કૃત સાથે, કારણ કે હિન્દી ભાષા પણ સંસ્કૃતમાંથી નીકળેલી ભાષા છે. બરાબર. આમ તો સંસ્કૃત ભાષા છે એ ભારતની તમામ ભાષાઓની જનની કે માતા પણ કહેવાય છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી બધી ભાષાઓ છે એ સંસ્કૃતમાંથી નીકળેલી છે. એટલે સંસ્કૃતને આપણે તમામ ભાષાઓની જનની કહેવામાં આવે છે. યાદ રાખવાનું તમારે. અહીંયા હ ગુજરાતી, હિન્દી જેવો જ છે. આ રીતે આપણે હ પણ એને ઉપર શિરોરેખા કરીએ તો એ સંસ્કૃતમાં થઈ જાય છે. પાછળ તપેલીનો ત છે એ પણ આપણે ગુજરાતીમાં આ રીતે જ પાડે છે, ખાલી શિરોરેખાને બાદ કરતા. બરાબર છે. ન પણ એવો જ પાડે છે ગુજરાતી જેવો, શિરોરેખાને બાદ કરતા. અહીંયા ગ થોડું જુદું છે, આ રીતે ગ આવશે. અહીંયા ત્ર ગુજરાતી જેવો જ છે, ત્ર ખાલી શિરોરેખા એકલી કરવાની રહેશે. અ જુદો છે, અહીંયા સ્વર આવી ગયા બધા. અ, આ, ઈ, ઉ, એ, ઐ, રૂ આ બધા સ્વરો છે. તો આ, ત્યાર પછી ઈ, આ હસ્વ ઈ છે અને આ દીર્ઘ ઈ. આપણે ગુજરાતીમાં નાની ઈ ને મોટી ઈ કહીએ ને, આ નાની ઈ અને આ મોટી ઈ, એ રીતે અહીંયા હસ્વ અને દીર્ઘ ઈમાં હસ્વ ઈ જેવી જ આવશે, પણ ઉપર અહીંયા રકાર આવશે આ રીતે. ઉ, અહીંયા હસ્વ ઉ અને આ દીર્ઘ ઉ છે. બરાબર છે. ગુજરાતીમાં આપણે એને હસ્વ ઉ અને આ દીર્ઘ ઉ આ રીતે લખીએ છીએ. એ, ઐ, એક માત્ર આપણે એ આ રીતે કરીએ છીએ ગુજરાતીમાં, અને ઐ આ રીતે લખીએ છીએ. એને બે માત્ર ઐ. અહીંયા સંસ્કૃતમાં આ રીતે ઐ થશે. રૂ, આ રીતે રૂ લખાશે. બાકીની જે 3 બોક્સ છે એમાં તમને ગમતા બીજા મૂળાક્ષરો છે આમાંથી જે હોય લખી શકાય છે. બરાબર છે. તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, લેખનમાં તમે જોવું કે સંસ્કૃતમાં મૂળાક્ષરો ગુજરાતી જેવા જ આવે છે, થોડા ઘણા એને વળાંકોને બાદ કરીએ તો આપણી માતૃભાષા જેવી જ લિપિ છે. હવે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં તમારે અનુલેખન જ કરવાનું. જેમ કે નકુલ છે તો અહીંયા તમારે નકુલ લખવાનું રહેશે. આ રીતે નકુલ સારા અક્ષરે લખવાનું. બરાબર છે. એ રીતે વૃષભ લખવું હોય તો વૃષભ આ રીતે લખી શકાય છે. તમે જે આગળ મૂળાક્ષરો ભણ્યા છો એની સમજ મેળવી એ પ્રમાણે તમારે આ શબ્દો લખવાના રહેશે. ત્યાર પછી તમારે અહીંયા પંક્તિઓનું અનુલેખન કરવાનું છે. જે પંક્તિ છે એ જ લખવાની. જો એક પંક્તિ હું લખું છું કે સર્વે ભવંતુ સુખીનઃ, તો અહીંયા એ જ લખવાની છે પંક્તિ, સર્વે ભવંતુ સુખીનઃ, આ રીતે લખવાનું. છેલ્લે પૂર્ણ વિરામ જેમ હિન્દીમાં આવે છે એમ સંસ્કૃતમાં પણ આવે છે એ કરવાનું રહેશે.
તો પંક્તિઓ લખવાની, તો આ રીતે તમે પંક્તિ લખી શકો તો સારા અક્ષરે ચોપડીમાં પૂરવાની છે. પછી આ બધું જ પ્રશ્ન 1, 2 અને 3 નોટમાં પણ લખવાનો છે. નીચેના વાક્યોનું અનુલેખન, આ વાક્ય છે, હું એક વાક્ય લખીશું, તમારે પણ એ રીતે સારા અક્ષરે ચોપડી પહેલાં પૂરવાની છે. ત્યાર પછી તમારે નોટમાં પણ આ રીતે લખવાનું છે. એકવનમ અસ્તિ, એકવનમ અસ્તિ. અહીંયા પૂર્ણ વિરામ પણ મૂકવાનું રહેશે. બરાબર છે. તો આ રીતે તમારે લખી અને નોટમાં લખવાનું રહેશે. બરાબર. તો આપણે આ જો લેખનમવાળો પાઠ અહીંયા પૂરો થાય છે. બીજો પાઠ આપણે ચોથો સંખ્યા આવનારા વિડીયોમાં જોઈશું.